કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી સંભાવના છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપી શકે છે। અરવિંદ લાડાણીએ પોતાના મત વિસ્તારના લોકો સાથે મુલાકાત શરૂ કરી છે। કાર્યકરો પાસે સેન્સ લઈ અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડી શકે છે। અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી પણ શક્યતા છે। અર્જુન મોઢવાડિયા ગ્રુપના નેતા અરવિંદ લાડાણી મનાય છે। વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસ છોડે એવી શક્યતા છે। તેઓ પોતાના મત વિસ્તારના લોકોને અત્યારે મળી રહ્યા છે અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે એવી ચર્ચાઓ શરૂ થઈ છે। મહત્વનું છે કે તેઓ અરવિંદ મોઢવાડિયાના ગ્રુપના હોવાનું પણ મનાય છે। ત્યારે કોંગ્રેસના વધુ એક એમએલએ અત્યારે તો રાજીનામું આપે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। લોકસભાની ચૂંટણી પહેલા એક બાદ એક કોંગ્રેસના નેતાઓ હાથ જોડી રહ્યા છે। તેવામાં હવે અરવિંદ લાડાણીનું નામ પણ સામે આવી રહ્યું છે। માણાવદરથી ધારાસભ્ય અને પોતાના મત વિસ્તારના લોકો સાથે અત્યારે તે બેઠક કરી રહ્યા છે અને ત્યારબાદ તેઓ કોંગ્રેસને ટાટા બાય બાય કહી શકે છે। ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે એવી ચર્ચાઓ અત્યારે શરૂ થઈ છે। તેમણે પોતાના મત વિસ્તારના લોકો સાથે મુલાકાત શરૂ કરી દીધી છે। કોંગ્રેસના વધુ એક એમએલએ અત્યારે રાજીનામું આપે એવી શક્યતા દેખાઈ રહી છે। વિગતો મેળવીશું સંવાદદાતા બિપિન પાસેથી। બિપિન, અરવિંદ લાડાણી રાજીનામું કોંગ્રેસમાંથી આપે એવી શક્યતાઓ છે, શું સ્થિતિ છે? જી જિજ્ઞાસા, વાત કરીએ તો આમ જોઈએ તો ઘણા સમયથી અરવિંદ લાડાણીની જવાની વાત તો આવતી જ હતી, પણ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો જે અર્જુનભાઈ મોઢવાડિયા છે તેમને રાજીનામું આપી તેઓ ભાજપમાં જાય છે। તેને કારણે તેના ગ્રુપના હોય અરવિંદ લાડાણી, તેને કારણે અરવિંદ લાડાણીએ પણ નિર્ણય કરી લીધો છે અને ગઈકાલે તેમના જે કાર્યકર્તાઓ અને જે તેમની સાથી મિત્રો છે તેમની સાથે પણ બેઠક કરી હતી અને વન બાય વન બધાને મળ્યા હતા અને અરવિંદ લાડાણી છે એ ક્યાંક ને ક્યાંક એવો નિર્ણય કરશે કે આજે એ કદાચ રાજીનામું આપે। બિલકુલ બિપિન, એમને મત વિસ્તારના લોકો સાથે પણ બેઠક કરી, એટલે કેટલા સમયમાં રાજીનામું આપી શકે છે એવી કોઈ અટકળો અત્યારે મળી રહી છે? જી જિજ્ઞાસા, વાત કરીએ તો 1-2 દિવસનો સમય છે, તે સમયની અંદર હજુ પણ તેમની ચર્ચાઓ ચાલી રહી છે, જેને કારણે 1-2 દિવસની અંદર ગમે ત્યારે તેઓ રાજીનામું આપે તેવા સંજોગો સર્જાયા છે। જી બિલકુલ, ખાસ કરીને એમની સાથે કોઈ વાતચીત થઈ છે? અરવિંદ લાડાણી સાથે સંપર્ક કરવાનો ટ્રાય કર્યો છે? સતત એમની સાથે ટેલિફોનિક વાતચીત કરવા માટે અને તેમને મળવા માટેના પ્રયત્નો વીટીવી કરી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો હજુ અરવિંદ લાડાણીએ જે કોઈ નિર્ણય ઉપર ન આવતા તેઓ ફોન પણ રિસીવ નથી કરતા। જી બિલકુલ, ખાસ કરીને જો અરવિંદ લાડાણી પણ કોંગ્રેસ છોડે છે તો બિપિન, આવનાર સમયમાં કોંગ્રેસ માટે કપરી સ્થિતિ, કેમ કે કોંગ્રેસના એક બાદ એક નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે। જે ચોક્કસથી જિજ્ઞાસા વાત કરીએ, આમ જોઈએ તો જે સમગ્ર જુનાગઢ જિલ્લો છે તે જિલ્લાની અંદર આમ જોઈએ તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ભાંગી તૂટી છે। ત્યારે ફરી પાછો આજે અરવિંદ લાડાણી છે, સક્ષમ નેતા હતા તેઓ, જે માણાવદર સીટ ઉપરથી તેઓ ચૂંટાણા હતા અને કડવા પાટીદાર છે અને સક્ષમ નેતા હતા, તે જવાથી આગામી જે લોકસભાની સીટ છે તે સીટ પર મોટી અસર પડશે। જી બિલકુલ બિપિન, આભાર જાણકારી આપવા બદલ। તો કોંગ્રેસના વધુ એક એમએલએ અત્યારે રાજીનામું આપે એવી શક્યતા છે, જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે। ત્યારે અર્જુન મોઢવાડિયા ગ્રુપના અન્ય જે ધારાસભ્યો છે એ પણ રાજીનામું આપે એવી શક્યતાઓ પહેલેથી હતી અને અત્યારે એક નામ ચર્ચામાં છે અને એ નામ છે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનું, કેમ કે અરવિંદ લાડાણીએ પોતાના મત વિસ્તારના લોકો સાથે બેઠક પણ કરી અને ચર્ચાઓ તો એવી પણ છે, અટકળો એવી પણ છે કે 1 થી 2 દિવસમાં જ તેઓ રાજીનામું આપી શકે છે। રાજીનામું આપી અને ભાજપમાં જોડાશે એવી પણ શક્યતાઓ છે। અરવિંદ લાડાણી વંથલી તાલુકામાં પણ કાર્યકરોને મળ્યા છે, અલગ અલગ બેઠકો પોતાના મત વિસ્તારના લોકો સાથે, કાર્યકરો સાથે તેમણે કરી છે। જો અરવિંદ લાડાણી રાજીનામું આપે છે તો કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડશે। કોંગ્રેસનું અત્યારે ધારાસભ્ય સંખ્યાબળ 14 છે, તે ઘટીને 13 થશે જો અરવિંદ લાડાણી કોંગ્રેસને સાથ છોડી દે છે તો। એવામાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે અત્યારે કપરી સ્થિતિ। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપી શકે છે એવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે તેઓ અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયા ગ્રુપના છે, જેને કારણે જ્યારે અર્જુન મોઢવાડિયાએ ભાજપ સાથે હાથ મિલાવી દીધા છે, ત્યારે એમના ગ્રુપના વધુ કેટલાક ધારાસભ્યો પણ કોંગ્રેસમાંથી છૂટા થઈ શકે છે। ત્યારે અરવિંદ લાડાણી પણ કોંગ્રેસને બાય બાય કહી શકે છે। વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે અને અત્યારે ચર્ચામાં છે અરવિંદ લાડાણી, માણાવદરના ધારાસભ્ય। જો તેઓ રાજીનામું આપે છે તો કોંગ્રેસનો વધુ એક મોટો ફટકો પડવાનો છે, પરંતુ એ
શક્યતાઓ અત્યારે અટકળો જોરશોરથી થઈ રહી છે. 2 થી 3 દિવસમાં જ અરવિંદ લાડાણી રાજીનામું આપશે એવી પણ અત્યારે વિગતો મળી રહી છે. મહત્વનું છે કે કોંગ્રેસના વધુ એક એમએલએ રાજીનામું આપશે તો કોંગ્રેસનું ધારાસભ્ય સંખ્યાબળ ઘટીને 13 થઈ જશે. અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે હજુ ગઈકાલે જ ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં જોડાયા છે. એવામાં હવે અર્જુન મોઢવાડિયા ગ્રુપના પણ કેટલાક ધારાસભ્યો છે એ કોંગ્રેસનો સાથ છોડી શકે છે. જૂનાગઢના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ આપણી સાથે જોડાયા છે. ભરતભાઈ, શું કહેશો? કોંગ્રેસ માટે કપરી સ્થિતિ, એક બાદ એક મોટા નેતાઓ સાથ છોડી રહ્યા છે. હવે અરવિંદ લાડાણીનું પણ નામ સાંભળવા મળી રહ્યું છે. તેના કપરી પરિસ્થિતિ ક્યારેય હતી જ નહીં. આ તો આઝાદી વખતની કોંગ્રેસ પાર્ટી છે. કપરી પરિસ્થિતિ ક્યારે નેતાથી ના આવી શકે. આમ જનતા અમારી સાથે છે. કદાચ ગમે એવા ધોરણધરો વ્યા જાય પણ કોઈ એમાં કઈ એવું નથી કે કોંગ્રેસને ખોટ આવી જાય. પણ આમ જનતા અમારી સાથે છે. અત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારથી ત્રાસને કારણે ગયા હોય અને ક્યાંક લોભ લાલચથી ગયા હોય. બાકી તો જે કોંગ્રેસી હોય એ જાય નહીં અને જાય એ કોંગ્રેસી ન હોય. બેન, તો ભરતભાઈ, જે પણ નેતાઓ સાથ છોડી રહ્યા છે, 17 માંથી ધારાસભ્ય સંખ્યાબળ અત્યારે 14 થઈ ગયું છે. ખરેખર કોંગ્રેસ માટે ચિંતાજનક સ્થિતિ નથી? સામે લોકસભા ચૂંટણી છે. હા, સવાલ નથી બેન, ચિંતાજનક છે. પણ માન લો કે અત્યારે માન લો તમે પણ સમજી શકો છો કે પરિસ્થિતિ એટલી બધી માન લો કે ભાજપની ક્યાંક લોભ લાલચને કારણે કે ક્યાંક ને ક્યાંક ઈડીના કે કોઈ પણ એટલા બધા જે આર્થિક રીતે નુકસાન પહોંચાડવું નેતાઓને અમારા કોંગ્રેસને ટાર્ગેટ કરવામાં આવે છે. આવું બધું સત્ય છે બેન. અને કા લાલચ હોય, બે જ કારણથી જાય કોઈ પણ માણસ. તમે પણ બેના સમજી શકો છો. જી, ભરતભાઈ અમારી સાથે જોડાયા, આભાર આપનો.